નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વિતીય સત્રાંત પરીક્ષા વિષય સંસ્કૃત ધોરણ 8 તારીખ 21/4/2026 મંગળવાર આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. મિત્રો, હું છું અગ્રવર્ત કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ અગ્રવર્ત સર્ચ જ્ઞાન મંદિરમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મિત્રો, જોઈએ આ ધોરણ 8ના સંસ્કૃતના પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રથમ છે, નીચે આપેલ કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી. આનું અનુલેખન કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન પેલો બ છે, નીચે આપેલા પરિચ્છેદનું અનુલેખન કરો. તો પરિચ્છેદમાં પણ આ પરિચ્છેદ છે એનું આપણે અનુલેખન કરવાનું છે. માત્રા વાલહ દૂરતઃ એતત અપશ્યત, સહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત. ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. કતિચિત દિનાનંતરમ સિંહઃ સ્વસ્થઃ અભવત, તથા ચ તસ્ય મિત્રમ અભવત. તદનંતરમ સહ એવ સિંહઃ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. તો આનું તમારે અનુલેખન કરવાનું છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, આપેલા ફકરાના આધારે આપેલા પ્રશ્નના જવાબ વિકલ્પોમાંથી શોધીને લખો. આપણને પેરેગ્રાફ આપેલ છે. હિમાલય એક મહાન પર્વત અસ્તિ, સહ પર્વતાનામ નૃપઃ ઇતિ ઉચ્યતે. હિમાલય ભારતસ્ય ઉત્તર દિશાયામ સ્થિતઃ અસ્તિ. હિમાલયે અનેકાની ઉન્નતાની શિખરાણી સંતિ. હિમાલયાત બહવઃ નદ્યઃ પ્રવહન્તિ. હિમાલયઃ ભારતસ્ય રક્ષકઃ અસ્તિ. પ્રશ્નો આપણને આપેલા છે. હિમાલયઃ કઃ અસ્તિ? તો જવાબ બનશે હિમાલયઃ પર્વતઃ અસ્તિ. હિમાલયે કીદૃશાની શિખરાણી સંતિ. હિમાલયે ઉન્નતાની શિખરાણી સંતિ. ફકરામાં રાજા માટે કયો શબ્દ વપરાયો છે? ફકરામાં રાજા માટે નૃપઃ શબ્દ વપરાયો છે. હિમાલય કસ્ય દિશાયામ સ્થિતઃ અસ્તિ? હિમાલય કઈ દિશામાં સ્થિત છે? તો હિમાલય ઉત્તર દિશાયામ સ્થિતઃ અસ્તિ. યહ રક્ષતિ સહ કઃ? યહ રક્ષતિ સહ રક્ષકઃ. હિમાલય શબ્દની સાચી સંધિ કઈ છે? તો હિમાલય શબ્દની સાચી સંધિ છે હિમ વદતા આલય. પ્રશ્ન ત્રીજો આપેલો છે મિત્રો. પ્રશ્ન ત્રીજામાં સંસ્કૃતમાં 5 થી 6 વાક્યોમાં નિબંધ લખવાનો છે. કોઈ પણ એક. મમ પરિવાર અને મમ વિદ્યાલય. અહીં બંને આપેલા છે. આપણે આ રીતે લખી શકીએ. મમ પરિવાર એક લઘુ સુખી પરિવાર અસ્તિ. મમ પરિવારે પિતા માતા ભ્રાતા ચ સંતિ. મમ પિતા એક કુશલઃ શિક્ષકઃ અસ્તિ. મમ માતા ગૃહિણી અસ્તિ. સા અસ્માકં રક્ષણં કરોતિ. મમ ભ્રાતા વિદ્યાલયં ગચ્છતિ. મમ પિતામહઃ અપि अस्माभिः सह वसति. અહમ મમ પરિવારમ પ્રતિ બહુ સ્નેહમ કરોમિ. ત્યારબાદ વિદ્યાલય વિશે આપણે આ રીતે લખી શકીએ. મમ વિદ્યાલયસ્ય નામ ખાલી જગ્યા વિદ્યાલય અસ્તિ. અહીં આપણા વિદ્યાલયનું આપણે નામ લખવાનું હોય છે. મમ વિદ્યાલય અતિ વિશાલઃ સુંદરઃ ચ અસ્તિ. વિદ્યાલયે બહવઃ શિક્ષકાः પાઠયन्ति. તત્ર એકમ વિશાલમ ક્રીડાંગણમ અસ્તિ યત્ર વયમ ક્રીડામઃ. મમ વિદ્યાલયે એકમ ભવ્યમ પુસ્તકાલયમ અસ્તિ. મમ વિદ્યાલયસ્ય માર્ગાઃ હરિતાઃ સુશોભિતાઃ ચ સંતિ. તો આ રીતે આપણે મમ વિદ્યાલય વિશે પણ લખી શકીએ. ત્યારબાદ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે. ગાંધીનગરે ખાલી જગ્યા ભવન અસ્તિ. તો વાક્ય બનશે ગાંધીનગરે સચિવાલય ભવન અસ્તિ. બીજું છે ગાંધીનગરે ખાલી જગ્યા અસ્તિ. તો અહીં ગાંધીનગરે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ અસ્તિ. ગાંધીનગરે ખાલી જગ્યા માર્ગાઃ વર્તન્તે. ગાંધીનગરે હરિતાઃ માર્ગાઃ વર્તન્તે. ગાંધીનગરમ ખાલી જગ્યા નગરમ અસ્તિ. ગાંધીનગરમ સુયોજિતમ નગરમ અસ્તિ. પ્રશ્ન 4 બ છે.
ઉદાહરણ પ્રમાણે સંસ્કૃતમાં વાક્યો બનાવવાના છે. જનઃ આપેલું છે, કંબલઃ આપેલું છે, એના માટે વાક્ય બનાવેલું છે જનેસુ કંબલાન વિતરતો. એ જ રીતે હવે આપણે બાલકઃ અને મોદકઃ ઉપરથી વાક્ય બનાવીશું. તો બાલકેસુ મોદકાન વિતરતો. શિષ્ય અને ગ્રંથ, તો શિષ્યેષુ ગ્રંથાન વિતરતો. માનવેષુ રસગોલકાન વિતરતો. શિક્ષકેષુ સુધાખંડાન વિતરતો. ત્યારબાદ 5બ આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દો વિકલ્પોમાંથી શોધવાના છે. ખેતરવાડી, એના માટેનો શબ્દ બનશે કૃષિ વાટિકા. સિંહની પત્ની, એના માટે સિંહ ભાર્યા. સેવા સત્કાર અથવા તો સેવા સારવાર, એના માટે બનશે શુશ્રુષામ. મરણ સમયે, એના માટે બનશે નિધન કાલે. પ્રશ્ન 5બ છે, ગુજરાતી વાક્યોને તમારે સંસ્કૃત બનાવવાનું છે. તો હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું. તો અહમ કંબલાન મમ ગૃહે નયામી. ધાબળા નજીક જ છે, એના માટે કંબલાહા સમીપે એવ સંતિ. આર્ય, અમે ચોરો છીએ, એના માટે આર્ય વયમ ચૌરાહા સ્મઃ. એ સંસ્કૃત આપણું બનશે. ત્યારબાદ મિત્રો એક ચિત્ર આપેલું છે અને એના આધારે તમારે સંસ્કૃતમાં 4 વાક્યો બનાવવાના છે. મિત્રો અહીં તમે ચિત્રો જોઈ શકો છો. પંખી ઉડી રહ્યા છે, સૂર્ય ઉદય પામી રહ્યો છે, ભ્રમરા છે ફૂલો ઉપર ઉડી રહ્યા છે. અને આ ચિત્ર છે એ સવારનું છે. તો આપણે આ ચિત્ર વિશે આ રીતે લખી શકીએ. એતત પ્રભાત કાલસ્ય ચિત્રમ અસ્તિ. સૂર્ય ઉદયતી, એટલે કે સૂર્ય ઉગે છે, અથવા તો સૂર્ય ઉદયમ ગચ્છતિ. પ્રભાત વર્ણનમ કાવ્ય છે, એની ઉપરથી આપણે વાક્ય બની શકીએ. ખગાહ આકાશે ઉડ્ડયંતે. અહીં તમે જોઈ શકો છો પંખીઓ છે એ આકાશમાં ઉડી રહ્યા છે. કમલાની વિકસંતી. ભ્રમરાહ પુષ્પાણામ ઉપરી ગુંજંતી. ચિત્રમ બહુ સુંદરમ દૃશ્યતે. મંદમ મંદમ સમીરઃ વહતિ. તમારે કોઈ પણ 4 વાક્યો લખવાના છે. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે મમ દિનચર્યા એ વિષય ઉપર સંસ્કૃતમાં 4 વાક્યો લખવાના છે. એના માટે શબ્દો આપેલા છે. ઉત્તિષ્ઠામી, સ્નાનમ, પૂજા, અલ્પાહારઃ, વિદ્યાલય, ખેલનાંગણમ, ભોજનમ. આ શબ્દનો ઉપયોગ કરીને આપણે 4 વાક્યો બનાવવાના છે. તો આપણે આ રીતે વાક્યો બનાવી શકીએ. અહમ પ્રાતઃ ષડ્વાદને ઉત્તિષ્ઠામી. બીજું બનશે તદ અનંતરમ અહમ સ્નાનમ કરોમી. ત્યારબાદ સ્નાનસ્ય પશ્ચાત અહમ ઈશ્વરસ્ય પૂજામ કરોમી. પૂજામ કૃત્વા અહમ અલ્પાહારમ કરોમી. 10 વાદને અહમ વિદ્યાલયમ ગચ્છામી. સાયંકાલે અહમ ખેલનાંગણમ ગત્વા ક્રીડામી. રાત્રૌ અહમ ભોજનમ કરોમી. અંતે અહમ સુખેન નિદ્રામ કરોમી. તો આ રીતે આપણે આ વાક્યો બનાવી શકીએ. પ્રશ્ન 7 છે, કોષ્ટક ઉપરથી સંસ્કૃતમાં વાક્ય બનાવવાના છે. અ, બ અને ક કોષ્ટક આપેલા છે આપણને. આમાં વિદ્યાલયે તક્રમ ચરિતા ભોજનાંતે અસ્માકમ નિદ્રાતિ રથઃ ચરિતુમ પેયમ એતત ખિલ મહોત્સવ યાતિન ગાવઃ સુખવન્ય વસને સાહસમ પુત્રી પર્વતાગ્રે ચરતી. તો આની ઉપરથી આપણે યોગ્ય વાક્ય બનાવવાના છે. તો પ્રથમ વાક્ય બનશે વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. ભોજનાંતે તક્રમ પેયમ રથઃ પર્વતાગ્રે ચરતી. એતત અસ્માકમ સાહસમ ગાવઃ ચરિતુમ ચરિતા પુત્રી સુખમય વસને નિદ્રાતી. તો આ રીતે આપણે જુદા જુદા વાક્યો આની ઉપરથી બનાવવાના છે. ત્યારબાદ આપેલા શ્લોકની પૂર્તિ કરવાની છે. ચતુર્મુખો ધાન્ય ભક્ષણમ. આ શ્લોક આપણે આ રીતે પૂર્તિ કરી શકીએ. જુઓ, પ્રથમ છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. બીજું છે પુસ્તકેષુ હિ યા વિદ્યા પરસ્તે સુયતનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધન. ત્રીજું બનશે અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિતઃ. ચોથું છે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ. ત્યારબાદ પ્રશ્ન 9મો છે, આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સિંહ સ્વભાર્યા ખાલી જગ્યા નદીમ અગચ્છત. તો
તો અહીં આપણે લખીશું સહ, વાક્ય બનશે સિંહ સ્વભાર્યયા સહ નદીમ અગચ્છત. મનોજઃ પઠતી સમીરઃ અપી પઠતી. યદા મકરઃ આગચ્છત તદા સિંહ આક્રમણમ અકરત. અહીં તદા ખાલી જગ્યામાં મૂકવાનું રહેશે. અહમ સર્વદા સત્યમ વદામી. અહમ સર્વદા. ત્યારબાદ પ્રશ્ન 9બ છે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. સા સ્નાનમ ખાલી જગ્યા પૂજામ અકરત. અહીં આવશે કૃત્વા. ત્યારબાદ બીજું છે ધર્મ પુસ્તકાલયાત પુસ્તકમ નીત્વા પઠનમ કરોતિ. ત્રીજું બનશે અહમ વર્ગખંડાત બહિઃ ગંતુમ ઈચ્છામિ. હું વર્ગખંડની બહાર જવા ઈચ્છું છું. ત્યારબાદ ચોથું છે લોક સંપત્તિ સદા રક્ષણીયા. 10મો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે વાક્યોમાં ફેરફાર કરીને લખવાનું છે. જેમ કે સિંહ નદ્યાઃ જલપાનાર્થમ ગચ્છતિ. એની ઉપરથી વાક્ય બનાવ્યું છે સિંહ નદ્યાઃ જલપાનાર્થમ અગચ્છત. તો અહીં ગચ્છતિ એટલે કે જાય છે અને અહીં અગચ્છત એટલે ગયો. આ ભૂતકાળનું વાક્ય હ્યસ્તન ભૂતકાળનું વાક્ય બનાવવાનું. સિંહ નદીનું પાણી પીવા માટે ગયો એ રીતે. મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ કરોતિ. એની ઉપરથી વાક્ય બનશે મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ અકરોત. મગરે સિંહણનો વધ કર્યો. સિંહ નિષ્ફળઃ ભવતિ. સિંહ નિષ્ફળ થાય છે. અને અહીં વાક્ય બનશે સિંહ નિષ્ફળઃ અભવત. સિંહ નિષ્ફળ થયો. સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ. સિંહ ઘર અને ખેતરનું રક્ષણ કરે છે. સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. સિંહે ઘર અને ખેતરનું રક્ષણ કર્યું. મનનઃ પોરબંદરે વસતિ. વાક્ય બનશે મનનઃ પોરબંદરે અવસત. મારી યુટ્યુબ ચેનલ અગ્રાવત સરસ જ્ઞાન મંદિર એનું તમે સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.